જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કપાએ. કપા જોવા માટે. કપામાં શું તકલીફ છે તો આપણે એનો ઉકેલ કરી દઈએ થોડો. જો આ કપા છે આપણા, અને કપામાં આપણે છોંટવાની છે દવા. કઈ દવા છોંટવાની છે એ તમને બતાવીશું. જો આ છે કપા. કપા તો આપણે સાથી હોમો આવી ગયો છે. બહુ મસ્ત કપા થઈ ગયો છે. આપણે હવે છોંટી દઈએ દવા. તો બતાવીએ કઈ દવા છોંટવાની છે. જો પંપ લઈને આવી જાય છીએ આપણે અંગાત. અને હવે જવાનું છે દવા બનાવવા. અંદર પાણી બધું હોય તો આપણા ગોગા મહારાજે તો કણીઓ બાઇક પડ્યો, દવા પડી, બધું તો પડ્યો. તો જઈને આપણે બતાવીએ કઈ દવા લાવ્યા છીએ અને કઈ દવા છોંટવાની છે. ચલો હવે મળીએ ત્યાં જઈએ. આશા ગોગા મહારાજનું મંદિર હવે બતાવીએ તમને. જુઓ મિત્રો, આ છે દવા. આ મોનોકોટો છે. જે મચ્છી હોય ને તો જતી રહે એના માટે આપણે તો છે નહીં, પણ છતાં આપણે છોંટી દઈએ છીએ. જો આ દવા છે અને આરી 35 ml આપવાની છે આ પંપમાં, તો આપણે આપી દઈએ. જુઓ મિત્રો, 35 ml દવા લઈ લીધી છે અને હવે વીડ દઈએ. કારણ કે વિડીયો આપણે ઉતારવાનો છે, પાણી આપણે જાતે ભરવાનું છે ને બધું છે. અને ઓનલાઈન છે. જુઓ ડાયરેક્ટ પાઇપ મેળવી છે. જુઓ આ રીતે ઓનલાઈન છે આપણે. પણ ફાવતું શું ફાવે જુઓ, હવેથી પાઇપ મેળવી ને વહી ડાયરેક્ટ સીધું અંદર. એકલા હોય ને તો ચાલે, અને આપણે એકલા જ આવીએ દવા છોંટવા તો. અને આ છે આપણું બાઇક. ઉપર મેળ દેવાનું પંપ, પછી હાથે લઈ લેવાનું. ઓ મિત્રો, આ રીતે પંપને મેળ દેવાનું બાઇક ઉપર. અને આ રીતે પછી હેડવાનું છે આપણે લઈને. પંપ લઈને ભરાઈને જો આપણે હેડે છીએ પંપ ભરાઈને. પાછળ પંપ છે, દેખાતો છે તમને. એક પંપ છોટવા, બીજો પંપ આવ્યો છે. 5 પંપ છોટવાના છે ઉપર ને 5 મીડિયમ બનના ન્યા છે. 10 પંપ છોટવાના છે. અને જારો બધી આવડી થઈ ગઈ છે. વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું. અને આપણા કપા 5G છે. કોઈ યાદા વેદાન તો વધારે નહીં, પણ ત્યાં ચોખ્ખું હોય ને તો સારું. બચ્છી ના રહે. આપણે થોડી મહેનત કરીશું તો કુદરત આપણને હાલે. હવે આપણે વાઈને જતા રહીએ તો કોઈ ના હાલે. એટલે મજૂરી કરવી જરૂરી છે. એટલે મજૂરી આપણે કરીએ, બહુ તનતોડ મહેનત કરીએ. લડતાણ હવે છોટીએ દવા. જો મિત્રો, આપણે છોટતા દવા અને ગોગો મહારાજ નીકળ્યા. દેખાય તો બતાવું તમને. આપણું કાઢી મિલીએ, આપણે કોઈ જરૂર નહીં. આપણે છોટવાની છે ને દવા એટલે. જો મિત્રો, આપણે દવા છોટવાનું ચાલુ કરી દીધું છે. જો આપણે છોટીએ છીએ ઊંધી દવા. પછી એનું કારણ છે કારણ કે વાયરો છે. જો વાયરો છો, વાયરો હોય તો હોમારીએ તો બધી દવા મૂંધાને થઈ જાય. એના કારણે આપણે ઊંધા પર રેડી અને દવા છોટી દઈએ છીએ. કેમ કે દવા અંદર છે ને તો પછી ડૉક્ટરે હંગરે ના તો બધી ખેતી કરવી હોય તો બધી વાર રાખવી પડે. એના કરતાં વખવાઈ જાય. એટલે આ રીતે દવા છોટવીએ તો ઊંધા પગે છોટી દે ને. જો વાયર ઉપર આવતું હોય ને એટલે આપણા ઉપર લગી રહે, આવે જ ના. જો આ રીતે બરાબર બધી રીતે કમ્પ્લીટ છોટી કાઢવાની છે. જો આપણે પાછા પગે ચડાવી જઈએ. બરાબર, તો આપણે એકલા છીએ. દવા ફટાફટ છોટી દઈએ. હજુ તો ચાલ લે છે ઘરવાળા બધા. અને આપણે જવાનું છે ચાલ લેવા પાછું. ટ્રેક્ટર છે, આપણે આવ્યા છીએ બાઇક લઈને. જો આ રીતે હોઠ વાખો બહુ મચ્છી જતી રહી. સર તો નહીં, પણ આપણે છોટી કાઢી. થોડું કાઠું પડે તો હવે આપણે સીધા થઈ જવાનું. વાયરો આમ છે ને એટલે હવે આપણે સીધા થઈ જવાનું. પેલી બાજુથી લઈને આવ્યા એટલે પાછા પગે આ બાજુથી આવ્યા એટલે હવે બીજું ચાલો. જો આ રીતે બરાબર. આ રીતે હવે આખો દિવસ 10 પંપ છોટવાના છે. વેરામ પતી જાય. બીજો પંપ તો આવી ગયો છે.
કપાસ સોટવાના છે 10. કપાસ કેવા છે એ કોમેન્ટ કરજો તમે. જો 5G છે 5G. કપાસ તો સારા. હવે કેરીઓ બેરીઓ હવે કેવું રૂબું ફાટા એ જોઈએ. દિવાળી ઉપર વાળનું રિઝલ્ટ આવી છે. દવા તો આપણે દવા સોટી દઈએ ફટાફટ. તો મિત્રો આપણે દવા સોટી રહ્યા છીએ અને 12 અને 7 મિનિટ થઈ ગઈ છે. અને આ છે અમારા ગોગા બાપાનું મંદિર અને આપણે જઈએ છીએ હવે સીધા ઘેર. લેવડો હવે જઈએ સીધા. આપણે આવી ગયા છીએ ને શુભમભાઈ આવી ગયા છે અમારા. શુભમ બોલજી બોલ કાક બોલ હા ક્યાં ઉભા રહ્યા? હા લડા શુભમભાઈ તો આવી ગયા છે. લડા શુભમભાઈ લડા આપણે જઈએ ઘરમાં. શુભમભાઈ હેડો આગળ હેડો જલ્દી. ખાવાનું થઈ ગયું? જો મિત્રો આપણે ઘેરથી આવી ગયા છીએ 3:30 વાગી ગયા અને ખેતરમાં આવી ગયા છીએ. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને મોબાઈલ માટે કોથળી લેવા ગયા હતા અમારા ગુરુજી લાયા. જો વરસાદ કેવો પડે છે. એક બાજુ ટ્રેક્ટર ચાલુ છે. ઈંડા વાવા આવ્યા ને જો વાદળો આવી ગયો અને વરસાદ આવી ગયો છે. ટ્રેક્ટર ચાલુ હોય પેલી બાજુ. જો શેડવાનું તો ચાલુ જ છે. જો આપણું ટ્રેક્ટર શેડે અને ઊભા છીએ બોરડીના વખે. વરસાદ ચાલુ છે. વાદળા જો આવી ગયો અચાનક આવી ગયો. અમે ખેતરમાં અને વાદળો આવ્યો હતો વરસાદ પડે